ક્રૂડમાં ભડાકાને કારણે ભારતીય બજારમાં હાહાકાર. નિફ્ટી 3% જેટલો ઘટીને 23,700ની પાસે. નિફ્ટી બેંકમાં પણ 2300 પોઈન્ટનો માતબર ઘટાડો. મિડ કેપ સ્મોલ કેપમાં પણ ભારે વેચવાલી. ઇન્ડિયા વિક્સ આજે 21% વધીને 24ને પાર. ક્રૂડમાં આવેલા કડાકાથી ઓએમસીઝમાં મોટો ઘટાડો. ફ્યુચર્સમાં બીપીસીએલ, આઈઓસી, એચપીસીએલમાં આવ્યો મોટો ઘટાડો. તો નિફ્ટીમાં ઇન્ટરગ્લોબ એવિએશનમાં પણ મોટા ઘટાડા સાથે કામકાજ. પેઇન્ટ સ્ટોક્સમાં પણ આવ્યું મોટું દબાણ. નબળા બજાર અને મહારાષ્ટ્રમાં કૃષિ લોન માફીની જાહેરાતને કારણે પીએસયુ બેંકોમાં ભારે વેચવાલી. ઇન્ડેક્સ 5% ઘટ્યો, જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, પીએનબી અને કેનરા બેંકમાં 5 થી 6% ઘટાડો. આજે અન્ય તમામ સેક્ટરમાં પણ આવ્યું દબાણ. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ, ફિન નિફ્ટી અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં દબાણ. નિફ્ટી ઓટોમાં 4%ની પાસેની વેચવાલી. તો મેટલ ઇન્ડેક્સ પણ ડોલર ઇન્ડેક્સના વધારાને કારણે વધાર્યું દબાણ. ક્રૂડના વધારાને કારણે રૂપિયા પર આવ્યું દબાણ. 92.33ના નવા નીચલા સ્તર બનાવ્યા. શુક્રવારના બંધની સામે 59 પૈસા નબળો થઈને ખુલ્યો રૂપિયો. ફર્ટિલાઇઝર સેક્ટરમાં આજે વેચવાલી. ગેસ સપ્લાયને કારણે ઉત્પાદનને લગતા આજે જીએનએફસીમાં 5%નો ઘટાડો. તો દીપક ફર્ટિલાઇઝર, જીએસએફસી, ચંબલ ફર્ટિલાઇઝર જેવા સ્ટોક્સમાં પણ વેચવાલી.